દિવાળી માટે બનાવો ફ્રેન્ડ્સ ઢગલાબંધ દીવા। આ રીતે દીવા બનાવીને રાખી દેશો ને એટલે દિવાળી ઉપર ફક્ત તમારે દીવો જ પેટાવવાનો રહેશે ફ્રેન્ડ્સ। તો તેના માટે આપણે અહીંયા મીણબત્તીનો ઉપયોગ કરેલો છે। તમારી પાસે જે કાંઈ મીણબત્તી હોય ને તે લઈ શકો છો। તૂટેલી હોય તે પણ ચાલે, આખી હોય તે પણ ચાલે, કલરવાળી ચાલે, સાદી ચાલે, જે લ્યો તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો। હવે લઈ લેવાનું છે કપૂર। કપૂર છે ફ્રેન્ડ્સ તે આપણા ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરે છે, એટલે આપણે કપૂરનો ઉપયોગ કરેલો છે। તો આ રીતે મારી પાસે આઈસ ટ્રે હતી તેનો ઉપયોગ કરેલો છે। તમારી પાસે કોઈ પણ સિલિકોન મોલ્ડ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો ફ્રેન્ડ્સ। તો હવે તેને આપણે મેલ્ટ થવા માટે રાખી દીધી છે મીણબત્તીને અહીંયા આ રીતના। મીણબત્તી મેલ્ટ થઈ જાય ને પછી તેની અંદર જે કંઈ દોરા છે તે આપણે હટાવી દેવાના છે અને તેની અંદર આપણે કપૂર ઉમેરી દઈશું। સાથે થોડું એવું આપણે અહીંયા વેજીટેબલ ઘી પણ ઉમેરેલું છે, પસંદ તમારી છે ફ્રેન્ડ્સ। ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો મીણબત્તી સરસ અહીંયા મેલ્ટ થઈ ગઈ છે। તો આ રીતે આપણે જે મોલ્ડ હતું તેની અંદર આપણે સેટ કરી દીધી છે। તો હવે લઈ લેવાની છે દિવેટ। હવે તેના ઉપરના દાંડીવાળા પાર્ટને આ રીતે આપણે મીણની અંદર સરસ ડીપ કરી દેવાનો અને સીધી આ રીતે રાખી દેવાની। 10 થી 15 મિનિટ માટે તમે ફ્રેન્ડ્સ સેટ થવા માટે રાખી દેશો ને એટલે ખૂબ જ સુંદર એવા દીવા બનીને રેડી થઈ ગયા છે। આ રીતે દીવા બનાવીને રાખશો ને ફ્રેન્ડ્સ એટલે દિવાળીએ ફક્ત તમારે દીવા પેટાવાના જ રહેશે। તમે આ રીતે પાણીના કલરફુલ દીવાની અંદર પણ આ દીવો કરી શકો છો। કેટલા સુંદર એવા દીવા લાગી રહ્યા છે ફ્રેન્ડ્સ। તો તમે પણ એકવાર આ રીતથી જરૂરથી દીવા બનાવી લેજો દિવાળી માટે।